જય માતાજી, સ્વાગત છે તમારું મારા ડેલી વ્લોગમાં। તો ચલો આપણે તો આવી ગયા છે આપણે બબુના હેર કટ કરાવવા। જો હવે આટલા બધા તો મેં આયા પણ હવે બબુ હેર કટ કરાવે નહીં કરાતી એ તો ખબર જ નહીં। ઓકે સારું બાય। હે એક આવવાની એક નાના બાય કપા આયા હું હાય હાય બબુ જે દેખાય હે बबू શું કરે હે બબુ આવ્યો કઈ નહીં કરો તેલ નાખે હે બબુ તેલ નાખે ફુવા નાખે ને રીતના બબુ ફુવા કેવું કરે છે તો ડાયરેક્ટ માથા મારે અચ્છા બબુ બબુ જે દેખે પૂરા હેર કટ કપાઈ ગઈ બબુ ની ફુવા શાંત કરતા દીપલી શું કરે જો આ જો આ શું હોય જો એ તો વાળ કપાઈને બબુ તો એટલી રોઈ ના કે ના લઈને આવું પડી આપણે દુકાને। કેવી રોઈ જબર ને બહુ જ नहीं जना पकड़ी गई तो नहीं रहती बहू रोती थी मुझे एकली बात हम तो रोवत बबू रोते ना ओ भाविता में बता બહુ જ રોવે બબુ રોવે એટલે મને રોવાઈ જાય। તો ચલો આપણે તો ઘરેથી ફ્રેશ થઈને નીકળી ગયા વિરંગામ જવા કેમ કે આજે તો કુલદીપ ભાઈ નું બધું ખરીદી કરવાનું બાકી હતી। લક્ષુ ભાઈ છે આજ તો અને આ તો બોબા ભાઈ જોડે જઈએ અમે આજે માહુની રજા। મુ સેજલ દીપલી અમાર મિત્તલ બાબુ અને બબુ મિત્તલ કુલ લુક આઉટ લાગે મસ્ત મસ્ત। ચલો તો તમને મળી આપણે વિરંગામ જઈને। ચલો તો આપણે આવી ગયા ચોલી લેવા લાઈટો લબ 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 થાય હવે। ચલો તો સેજલ બેન ચોલી ગમાડે પછી આપણે લઈ લઈએ। આમાં કલર નહીં આમાં આ બાબુ બેન તો ખુશ ખુશ ચલો તો સેજલ ની ચોલી લઈને આવી ગયા છે આપણે જમવા। સલાડ આવી ગઈ છે પહેલી વાર અમારા વ્લોગમાં આવે હે ને ના અમારા ગુડી બેન સેજલ બોબાભાઈ બબુ ને બધા ત્યાં બેઠા અને હેતાભાઈ તો પેલા જ ખૂણા ચલો આપણે જમીને સીધા આવી ગયા સાડીઓ લેવા માટે અને આપણે 4 સાડી જે ફાઇનલ કરી નાખી હતી અને અમે તો સાડીમાં ભૂલી ગયા કે અમારો વિડીયો ઉતારવાનો હતો એટલે રહી ગયું। અને આજે આપણે આવી ગયા છે ઝલક સાડીમાં જેની આપણે રીલ જોતા જ હોય અને મામી તો જાતે ને જાતે મંડી પડ્યા ફેંડવા। તો ચલો હવે આપણે જોઈ લઈએ સાડીઓ લઈને પછી આપણે હજી તો બધું કામ બાકી કટલરી લેવા જવાનું હોય તો તમને બતાવશું કે આપણે શું લેવા જઈએ સાડીઓને બધા ડિસાઈડ કરી લઈએ। હારી वो उन तो जलसा है बाकी सासू माँ एवं मजा है कि 4 से બધું લે લો છે આવા કલર આવા નહીં આવે લાલ એ એવું ના કરશો એના જોડે। તો ચલો આ 3 મારી છોકરીને કરી રહ્યા છે હેરાન। અહીંયા તો ચોલી પણ સરસ જ છે। હારું હારું ચલ હું બધાને મારું અને કહેવાય પલ્લુ તે આપણે પલ્લુની 5 સાડીઓ લઈ લીધી તો એ બ્લાઉઝમાં હાડી લાવતા હોય તો ચલો આપણે સાડીઓની ખરીદી થઈ ગઈ ને હવે લેવા જવાનું આપણે કટલરી 5 સાડી તો આપણે લઈ લીધી તેને બધા હવે ચાલ્યા। શું લેવા છો તમે બે પાછા હારું જાઓ હા ઉભા રહીએ મમ્મીને બધા મમ્મી એટલે મામી હું મમ્મી મામી બધામાં ડિફરન્ટ ભૂલી જાઉં લે થઈ જાય બધું એક જેવું। તો ત્યાં આપણે ચોલી લીધી હતી પણ જોઈ નથી ચણિયા તો મૂકીને આયા છે લઈ મરાવા હોવે અને અમે ઠેલા લીધા કઈ જ્યાં એક તો અંદર જ ઘૂસી ગયો અને આ 2 ઠેલા આપણા અને એક સેજલ હેડો ક્રીમ લઈને આવી ઓહો ક્રીમ લઈને આયા હેડો पहली बार छा बनाया भी है
આજે બપોરે તો પહેલી વાર જ હોય એટલે બપોરે મીન્સ કે બપોરે તો મારે જ બનાવવાનું હોય એ સહલી હે ને સવારમાં એક ટાઈમ બનાવે અને અત્યારે વાગી ગયા લગભગ 4:30 વાગવા આવ્યા આપણે ઘરે આવી ગયા તો બધું હમું કરવાનું હતું તો બાકી મારે એક કરી નાખીએ ચલો અમે તો ચાલતા ચાલતા મંગળસૂત્ર લઈ લીધું હતું અને બીજી બંગડી હતી ને બંગડી લીધી અને તો વાગવા આવ્યા છો ને આપણે મૂકી દીધી અત્યારે ખીચડી અને છે ને મક્કી બેન લઈ આવ્યા ગલે જઈને શાકભાજી એટલે ભીંડા ને ફ્લેવર બનાવવાનો હતો અને આપણે એને વાસણ ઘસી કાઢ્યા અને મમ્મીનું સ્વેટર ધોવાનું હતું તો પાણી આવે છે મસ્ત ગરમ ગરમ એટલે છે ને સ્વેટરે ધોઈ નાખ્યું અને સૂકવી દીધું મશીનમાં અને ટાંકો ભરાવા મૂકી દીધું બબુ બેન તો રમી રહ્યા છે અને એમને રમાડે છે મક્કી બેન ચલો હવે આપણે ફટાફટ જમવાનું બનાવવું પડશે ને હું તો છે ને મેં સવારના એમને જોયા જ નહીં મેં વિરંગામ જતી હતી ને તારે જોયા હતા ત્યાં હજી આપણે કંઈ જોયા નથી અને અત્યારે મેં ફોન કર્યો તો કે હું મેચ રમાઈ જઈશું એટલાપુર એટલે આપણે તો હવે એ મેચ રમીને તો ક્યારે આવે કે નક્કી નહીં તો ચલો હવે ફટાફટ બનાવી દઈએ જમવાનું અને બાને પીવું છે ચા તો સૌથી પહેલાં મમ્મી માટે થોડોક ચા બનાવી દઉં હવે આસામ બાબુ બેનને ખાવા બેહાઈ દીધા છે બાબુ અને એસપી હિન્દુસ્તાની ટીમ બેલેન્સ બગડી ગયું તો ડિસ્કો કરો તમે બહુ બેન તો હારી મેલ લીધી શાક થયું કે ના થયું થઈ ગયું તો મૈસમાં તો વાત જોડે ખાવા માટે વાટ જોયા હતી હાલ મેચ રમીને આયા હે અને આ શાક હે ને દીપલીએ બનાવ્યું મેં બનાવ્યું પણ આ સાહેબ ના આ બાબુ બેન તો ચોલી પહેરીને ઉભા હે કે હાડી પહેરી તો ચલો આપણે બટેકાનું શાક બનાવ્યું છે એક ભીંડાનું શાક બનાવ્યું મગ વઘાર્યા ખીચડી અને રોટલી તો ચલો રોટલી એ થવા આવી છે ને પછી આપણે જમી લઈએ કેમ કે માહોને લાગી છે ભૂખ મૈસમાં તો બહુ મોડા આયા મેચ રમી શું ચાલી રહ્યું તો મોટી બેન રમેલ ચાલુ લાઈવ પ્રોગ્રામ એ તો આજે તો આખી ફેમિલી બધી બેસી છે અહીંયા આગળ અડધી તો ના એ છોકરા બધા જતા રહ્યા પેલું 4 વાગે આવવાનું મમ્મી નહીં ઓકે બેને હું મહિને ઉઠીને આવતા રહ્યા લાગે બાબા બારા શું કરશો પિસ્તોલ હાલ જાવજો છે માં પેલો વાગી ગયા 11:30 અને હજી મમ્મીને બધા તો બેઠા જ છે બધા રમેલ જોઈ જ છે ને આપણે જોતા હતા પણ હવે આપણે એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે એડિટ કરી નાખીએ તો મળીએ તમને કાલે બાય ગુડ નાઇટ જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો અને અમારા વિડીયો તમને થોડાક પણ સારા લાગે તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.